તારું તું રેકોર્ડ કર્યું ને ચાલુ? ઈ નહીં ને રંડવા બહુ તું દલાલી વાતું કરસ ને બોલ. તો તે જે રેકોર્ડ ચાલુ કર્યું ને તું કહેતો હતો ને બોલો મારી માન જદે છે બોલતો નથી. હા દે ગારું તું દે બોલ બોલ ચોદી પીકી ને માં ચોદા આપણે અહીંયા આવ્યો ને ધમકી બહુ દે ચાલુ જ કરું ચોદી ને રેશિયાની બે દેશ અહીંયા રોય ને માર કઈ અપંગના પેટ ને તું ખુદ મોથજના પેટ નો ને બીજાને કે માં જદવા આવસ હલકતના પેટ ને અહીંયા રોડે માર ખાઈશ. છોકરામાં અલગ અલગ છોકરા કરીશ, પૈસા કેવા ધંધા કરીશ, બીજું બોલ. રેકોર્ડિંગ તારું એને તારી માં નથી ચોદાવતી તું કે મારી માને હું ધંધા કરાવું છું. ભરત નું કેટલું કરી ગયો? અરે અમે તને હાથ જોડી છી તારી માને હે તું 10 પેજે ચોદાવ. તમે બે હે ને માં દીકરો ધંધા કરો છો ને તું ધ્રોલ માં તારો ધંધો કર. ચાલુ છે તારું રેકોર્ડિંગ ચાલુ છે. એને હું શું કહું છું બોલો તારી માની જેટલી વાર જતો હોય એમાં તું ઓફિસમાં તારી માની દલાલી ખાતો હોય તું તારી માની દલાલી ખા. અરે તારી માના સુવર તું બોલીશ તું બધું રેકોર્ડિંગ થાય. હા તો થાય જ છે. હું તને થાય જ છે. હું તને એકી થાય જ છે. બોલતો આ થાય જ છે. તને તું બીજાની બાયું ને કેસ તો તારી માં છે જ ને ઓલરેડી. હું બીજાની બાયું ને કહેતો કે ત્રીજાની કહેતો એમાં તારે લેવા દેવા નથી. બીજાની નહીં તું કોક ને કે ને હું કોક ને કે તો તારી માં પેલાથી છે ને 10 ભેગા ભેગે પડી જવો હોય એમ સમજી ગયો. અરે સુવર ના પેટના કૂતરા ફોન માં હું બોલે તારી તે ઓકતદાર ની વાત તો આવ ને આવતો નથી. રોડે આવ ઘરે આવ બહુ ધમકી ઉદે પૈસા કેમ તાટિયા તૂટે છે ઘરે આવતો ખરી પૈસા રંડીની વેસીયાની પે દઈશ પૈસા દે રોજ દે ભાડું દે અહીંયા આવ ને દેખાડું. અરે પૈસા દે ભાડું દે. હા તારા માટે બધું તૈયાર છે. તને રૂપિયા જોઈ તું અહીંયા આવતો કરી. અને તને ટીંગાડી રોડે કેવું મારી છે બહુ તને જોઈ છે. તારી માં ઉપર ચડી જાય તારી માં ને હે ને ચોદાવી લે હરખી રીતનો રેશિયાની પે દઈશ. તારી માં હે ને કેટલો ભેગો ચાતી હશે ના પેટ ના. મારવું હોય તો નહીં આવું મારો કાંઈક ફાયદો. એને તારી માં છે ને એમ કહું નથી. તારી માં ને તું કેટલા ધંધા કરાવીને રૂપિયા ભેગા કરી લીધા છે. તારી માં ની ઉપર ચડાવી લે જેટલા ને પછી તું એ ચડી જા. એ વાત મને ખરાબ લાગે છે હું રેકોર્ડિંગ કરું. તું એક રેશિયાની પેદાઈશ છો. ધ્રોલમાં જાહેર કરશી અમે કે ચોદી બીકીને તને સતવારા હું જામનગરમાં પગ રાખેલો તને દેખાડીશું. ઠાવકીરનો કૂતરો છો કૂતરો ફોનમાં વગર તારી સેવડ હોય તો અહીં આવ ને નથી. હું તારા તને દેખાડું તને રંડવા મારે જે હલકતના પેટના ભરવા. તને કઈ તકલીફ હોય તો મને કે પૈસા દઈને વાત કર. હા તો તું બહુ ચોદાવની વાતું કર. તારી માન ચોદાવી લે. અત્યાર સુધી તેજ ગાળું આપી છે તારું રેકોર્ડિંગ. અરે તું વેસિયા તું એક વેસિયાની પેદાઈ છો છક્કો ને હિંજડો ચોદી બીકીને તારી માને. અરે તારી માં ચોદામના તારી માને કૂતરા જતે તારી માં ઉપર 10 ભરવા ચડે. બીકીના રેકોર્ડિંગ ની માનો પીકો માં ચોદામના મેદાનમાં આવ ને તો માણસો ભરું હલકતના પેટના. આવું બોલે ને તો કોઈ કરાર આધાર ઉપર નો રાખે. આ નો રાખે તો નો રાખે. રંડીની પેદાઈશ ના પેટના વેસિયાની પેદાઈશ તને તો રોડે મારસી માં ચોદામના કોકની બાયુની માએ પડી ગયો છો ને તો તારી માં ઉપર તને હરખો ચડાવશી. આવી રીતના રાખ ને તો કદાચ ભણરો ઘરવાળો હોય ને ભણરો જેમ ભરત જે હોય તારી માના જાંગિયાથી તું મોજ કર ને. તારી માના જાંગિયામાં બોબલા ગાલીને તારી માને લોડો ગાલી નાખો ચડી ગયા ને આરામખોરના પેટના. મનીષ તો તારી સમાજનો છોકરો હતો. ઈ જે હોય તારી માં તો એક રાન ને વેસિયા છે. તને તો કોઈ દેતો નથી. માં ચોદામના અપંગી ને લંગડા બોજ ધરતી ઉપર બોજ છો. અરે તું એક લૂલો લંગડો ને ભિખારી છો ભિખારી. મરી જા મરી ધરતી ઉપર બોજ છો ભળવા. તને કોઈ મફતમાં બાજુમાં બેવા ન દે. તારી ઓકાત શું તું થૂકવાના લાયક કે નથી. આ તો કામ તને થૂકે છે. આ થૂકતું હોય તો લાયક. અરે તું લૂલો લંગડો ધરતી નો બોજ છો ભીખીના તને બાજુમાં કોણ દે. આ તો નો બે તારી ઓકાત એમ તારી ઓકાત શું. અમે તો 10 ગોતી લઈ અમારામાં છે. તું તો ખદડી પીકીનો છો કરીને દેખાડ ને. ખદડો છક્કો. અરે હું શું કહું છું તું ખદડો ધ્રોલ નો હેમંત વકીલ ખદડો રાંડોડિયો છક્કો ને હિજડો છે. દે ને તમને તો હું કહું કે ઈ માજે તો છક્કો હિજડો છે ને હિજડો જાહેર થઈ ગયો. ખદડી પીકીનો ધરતીનો બોજ એટલે બધાને મારવા ઉપર પહોંચ્યો છે. ચોદી પીકીના તારી માં ઉપર ચડી જાય ને એટલે તને શોખ છે તો તું છોજ રંડવો. ઈને તું રાંડુનો દલાલ જ છો. તારી માં ઉપર ચડી જાય ને તારી માએ તને કાયદી છે એટલે અમારા પાસે એનાથી ડબલ તારી માં પાસે છે. તારી માં ઉપર ચડી જાય. મારે લોલો જ નથી. નીચના પેટના ખદડા હરામખોરના પેટનો ભડવો. નીચના પેટના અહીંયા આવ્યો ને ટાટિયા તોડ નાખતી. તારી જય નહીં થાય. જય થશે હવે અમારી. લોડા તે ઘણું દબાવી લીધું છે માં ચોદામણા. હવે અહીંયા આવતો
કેસ બાબતે માં તો તારી માં ચોધી નાખ દેસી પછી હું બળવા રોતું નવો નવો કરવા બેઠો છો ને તો આ કરી નાખું ને તે કરી તારી ઓકાત બહારની વાત છે. હલકતના પેટમાં ઘણું બગાડી લીધું જેટલું તને બગાડવું હતું એટલું. હું શું કામ માં છું? તમે શરૂઆત નથી કરી કાંઈ. શરૂઆતનું ક્યાં તારી માનો 10 ફેરે પીકો. તારી માને ને 10 જણા કૂતરા જડે. પિંટુએ જતો હતો ગોલોએ જતો હતો. તું ધ્રોલ નો હોય ને છકો ખદડો ને ઈજડો છોકરો તો તારી માને ઉપર સુવડાવીને ધંધા કરાવે છે ઓફિસોમાં. ને રાંડુ ની કેસ લડવાનું ભલે રાંડુ ને ગાંડ મારવા જાસ. તારો આ તો કેસ કબર હાલે છે પીકી ને તારું બધું તારું ખુલ્લું અમે કરશી. કેવો ઠાવકી પીકી એનો ગળવો ખોલવાના બાકી છે. અરે ગામની કરવા ન કરતું તારી કર ખદડા તને કોઈ બાજુમાં બેવા નથી દેતો. સાચી વાત છે. લૂલો લંગડો ધરતીનો બોજ ભરવો છકો મારી આગળ નીકળ કૂતરા તારા જેવા તો કેટલા આવ્યા ને ગયા રંડવા. અહીંયા ફોન કર્યો ને તો તારી માં ચોદી નાખી. કાલ તારી ફરિયાદ કેમ કરું છું? તું બહુ વધી ગયો છો. તને એમ છે કે મારું કોઈ છે ને આવા જ નહીં ઉપાડે. છકી રન ને તારા ઉપર કેટલું થાય છે ને હવે ફોન અહીંયા કર્યો હોય ને તો તું ધ્યાન નહીં માં ચોદી નાખીશ. જો ફોન કરું ને ઈચ્છા હોય તો બોલો તો પછી ગારું દેવાના જ છે ને. તમે કાલે એમ કહો વર્ષા મારી ભાભી છે, ભરત મારો ભાઈ છે, એને દાગીના લઈ ગઈ છો અને તમે શું કહેતા હતા ને મકાન માલિક વિશે ને મારા શેઠ વિશે સ્કૂલ વિશે, તો મમ્મી તમને ગારું જ દે ને, તમારું સન્માન થોડી કરે. અરે મારા કુળદેવીના સમ મારા મમ્મી મારા બાજુમાં નથી, મારા નાનીના સમ. બસ અત્યારે નાનીના ઘરે જો કાલે અહીંયા સૂતો હતો હેમંતભાઈ. ગંદન ફાટે તો જો કેવી છે. નથી દેવું જાવ દે તું મરાવીશ પણ તું એ જ વસ્તુ પીએસ ને મોકલીશ, કંઈ જરૂર નથી. બસ તો ભલે ડિલીટ થઈ જાય. મેં તો પહેલા ફટાફટ બોલે હેમંત. આ શું કરસ? શું કરસ? બે ભેગું ટાઈપમાં ઓમાં હરખું ન આવે તો આમાં મસ્ત આવે. આ ગાંડીરાનો થામણ ટાઈપ કરવાની શું ચાલુ છે? ટાઈપિંગ નથી અમારી ક્રોસ ઘરી ઘર તને કે માનસિકની જેમ પૂછીશ નહીં. ગદના 3 દિવસની વાત ખાલી પછી હજી બીજી વાર આખું લખીને દઈશ. અત્યારે ટાઈમ નથી એટલે બોલપેનથી લખીને દઈશ. કાંઈ થશે એમાં કેટલા પ્રશ્ન આવશે તમને ખાસ ખબર છે કે આજ પૂછવાનું છે? બંધ કર. અહીંયા ફોન બંધ કરતો નહીં હો બેન. ફોન મૂકો ના પાડું છું ને. આરામ ખોર ના છે ને દારૂ નો તારી માને વેચીને કહી દઈશ. દારૂ નો તારી માન જડીને શીખી દે ને તારી માં ધંધો કરે છે અમે ધંધો નથી કરતા. આરામ ખોર ના પાડું છું. દારૂ નો દીએ બેન, પ્રેમથી કહું છું. નીચલા પેટના તારી માને બોલાવી કરે છે. અમને ખબર છે કે હેમંત ચાવડો હોય ને દ્રોણ નો એની મને ધંધો કરાવે છે. એની માં દ્રોણ ની રંડી છે. તમે મારી ને હેમંત ચાવડો છે ને મામલતદારમાં પિંટુરો બોલો બધા એની માને જડે છે. હું કોઈને નીચલા પેટના મેસિયા સિનાની દે દઈશ. તારી માને ચોદ ના તને રોડે મારશું. ધમકી નો આપો ખોટી કરો બેન. અહીંયા પણ બેકાર ઓરામખોર માદર છો. રૂપિયા ખાવા તું બેઠો છો. કોઈ આક્ષેપ નો નાખો. આરામખોર તારી માં ધંધા કરે. તારી માં ધંધા કરે મકવાણા ને તમે તમારી માના બોબડા દબાવો છો ને. તમારી માનો જાંગીઓ બોલાય ઉતાર્યો હતો ને તો આખા ગામ ને કે તારી માન કેટલો જતી ગયો. બોલો બોલ તારા મોઢાથી બોલ. તમારી લેંગ્વેજ ખરાબ છે. પેટના તારી માના જતનારા તને સતવાળા હોય માર્યું તું કે નહીં નાગો કરીને? બેન મારી હિસ્ટ્રી ન ખોલો. મારા જીવનથી તમે કાઈ મતલબ નથી. કેટલી છોકરીની વાય મારી વાય જસ નાગોડિયા વકીલ તને તો રોડે તો અહીંયા માર્યું છે. હલકતના પેટલા અહીંયા આવ્યો ને શેરીમાં દેખાડો ને તો અહીંયા પોલીસ ચોકીમાં તમે પુરાવું છે હરકી રીતનો. બેન મારે તમારી શેરીમાં કામ લઈને પોલીસ ચોકી આવો. તું નહીં લે તો તને ઉપાડવા નથી હરકી રીતનો. તું નાટક કરી લે તો મારા બાપાને ઘરે જવાને તો તું શું કામ છો ને એ તારો કયા કામ થયો નથી. આ તારું બધું કલ્યાણ થશે એટલે સાક્ષી ઉભા થાય છે ને તું જોજે ત્યારે. આ તને માફી દેવાના ગયો એ સમય બધું ગયું. હવે આખી જિંદગી જેલમાં છોડતો રહે ને તોય અમને કાંઈ મતલબ નથી તારાથી. બરોબર સડીને મર ને તું તોય મને કઈ મતલબ. નીચના પેટના હલો હે તારી માને બોલો કેટલી વાર જડે છે? બોલ તો ખરી. તારી માનો રેન્જ શું છે? ગુલાબનગર માં કે તારી માં 14 વર્ષ લોરા આવ ને અહીંયા રૂપિયા જોઈ છે તને. આવ અહીંયા આખો દિવસ ધમકી મારતો હતો ને. કેમ તું ધમકી દે સામે આવજે તને રોલમાં તને ઉપાડી છે હરખી રીતનો.
તો એમ કેસ ને મારા ભાન જદાવસ મીકો મારાવસ આમ કરસ પીકી રન ના તને હરકો લેવાના છે ઉભો રે તું. હું છું, ફોન ઉપાડો. બોલ, તારામ જ કર, હું મારું બંધ કરી નાખું. કરે ગાંડો માનસિક છે. બોલ, બરાબર, મને ટેપિંગમાં ધ્યાન દેવાનું હોય બધું. શું કામ એમ જ ટાઈમ પાસ કરસ? ક્રોસ મને 4-5 દિવસ પાકી કરવાની એટલે કરું. મુદ્દા બોલ, ખાલી તારો અવાજ નથી કરું. અવાજ નથી કરતો, હું ખાલી એમ પૂછું છું, જવાબ શું દેવાનો છે ને એ જ કહું છું, આમાંથી વાંચું છું. ફટાફટ મને જવાબ ખાલી બોલ, તને રિટર્ન કરવા. પહેલો મુદ્દો છે, આ સામાવાળા પ્રથમ ખૂબ ત્રાસ આપે છે, વાત સાચી છે ખોટી છે? સાચી છે, ખરી છે. અત્યારે બ્યુટી પાર્લરનું કામ કરે છે, તમે બ્યુટી પાર્લરનું કામ કરો છો, સાચું છે ખોટું છે? ખોટું છે. માતાની ઈજા હોવાથી અમે કશું કરતા નથી. ને તમે જે સોગંદનામું જાહેર કર્યું અને અરજી મેન અરજી કરી એમાં કંઈ ઉલ્લેખ નથી, પુરાવા દીધેલ નથી. અમો અરજદાર બ્યુટી પાર્લરનું કામ કરી અમારું તથા અમારા પુત્રનું ભરણ પોષણ કરતા હતા. સતત ખોટી વાત છે. અમને માતાની ઈજા હોય અમે કામ ક્યાંથી કરતા તો હોય? તમે કેમ લખ્યું છે? અમે નથી લખ્યું, તો વકીલની ભૂલ છે. અમો અરજદાર બ્યુટી પાર્લરનું કામ કરી અમારું તથા અમારા પુત્રનું ભરણ પોષણ કરતા હતા. તે સમયે અમારા માતાની ગંભીર ઈજાઓ હતી તો અમે ક્યાંથી કરી? અમે ખુદ દવાખાનામાં પડ્યા હોય. આ તો વકીલની અજ્ઞાનતા છે. આ શું લખ્યું છે? એ જે હોય હવે એક ચીચોને પકડીને ન રાખ. કરતા હોય તો પુરાવા આપો. જે દરમિયાન આ તો પુરાવો થઈ ગયો ને, આપણે સ્વીકાર લીધું છે. મેં નથી શીખાયું, તો કોને કીધું? આ વકીલે કર્યું છે ને વકીલ હાલતી નહીં થઈ ગઈ. જે દરમિયાન આમાં સ્ટેટમાં રહેતા તેથી આજુબાજુમાં રહેતા લોકો વાતમાં આવીને આ કામના સામાવાળા નંબર 1 ભુવાનું કામ કરતા હતા. એ ભુવાનું કામ કરતા એ વાત સાચી છે? ખરી છે. તેની પાસે માનસિક રીતે સ્થિરતા લાવવા માટે દુઃખનું નિવારણ કરવા ગયેલા હતા. બધા જતા હતા તો અમે દર્શને ગયા હતા. જ્યારે તેમને મને તેના શ્વાસ સ્થાને બોલાવીને અમો ઉપર બળાત્કાર કરે, સાચું છે એ ખોટું વાત છે? ખરી ને સત્ય છે. ત્યારબાદ અમો અરજદારની સામે અરજદાર તેની સામે ફરિયાદ દાખલ કરતા સામાવાળાએ અમોને સાથે સમાધાન કરી અમો લગ્નની વાત કરી. તે વાત સત્ય ને ખરી છે. પત્ની તરીકે રહેતા તમામ જવાબદારી પ્રથમ નિભાવી. મૈત્રી કરાર કરેલ, તે વાત ખોટી છે. પેલા પ્રથમ લગ્ન કરેલા. પેલા પ્રથમ દુષ્કર્મ કરીને ઘરમાં બેરી લગ્ન કરીને અને અમો તથા અમારા પુત્રને તેની સાથે રહેવા તેના ઘરે લઈ ગયા હતા. તે વાત સત્ય ને ખરી છે. તમે એના ઘરે કોઈ દી રહ્યા નથી? 1 વર્ષ રહી છું, પૂરા વર્ષ. અને એ ભાઈ તમને કોઈ દી રાખેલ નથી? અમે પુરાવા લાવશું કોર્ટમાં. તમારા ઉપર કોઈ અત્યાચાર થયો નથી? તમે જોવા આવ્યા હતા? જો બીજાની બાયડી હોય જબરજસ્તી તમે એના ઘરમાં બેહો, તેની પત્ની કહેવાની જ છે ને કે ભાઈ મારા પતિ ભેગી તું શું કરીશ? તો પીકીની અત્યારે કાં વાંધો ન પડ્યો? ઠકીની એની માં અને એની બાયડી છોકરાના ઉપરવટ થઈને ઠેરાવ કરીને ચોદીને ગલન શોખ હતો તો ઠેરાવ કરીને મને રાખી. એ તમે જોવા આવ્યા હતા? એ અત્યાચાર ન કહેવાય. એ અત્યાચાર કહેવાય કે ન કહેવાય ને, એમાં માર જૂઠી તો ને અમારી પોલીસની ફરિયાદ રજૂ છે. આગળ વધો. હવે તો તમારો પતિ છે એની સાથે કોઈ બીજી બાયડી આવે તમે કાંઈ કહો કે ન કહો?
તો એની બાઈને ઓબ્જેક્શન ઉપાડવું હતું ને તે સમયે કામ મૂકી દઈ ગઈ ત્યારે એને પૈસાના વ્યવહાર કર્યા એટલે ચૂપ થઈ ગઈ. રૂપિયા દેતા હતા ને ત્યારે એને હારી લાગતી હતી. એટલે તમે રૂપિયા આપી ને આ ભરતભાઈ ભેગા શરીર સુખ માણતા એ વાત ખોટી છે, ખોટી છે. તમારો પેલા અમારા પર પતિ ખરાબ હતો નહીં, પેલા અમારા પર ખરાબ નજર નાખીને દુષ્કર્મ ને અત્યાચાર કરે ને તમારો પતિ હતો પછી મને પત્ની તરીકે રાખેલા. 10 વર્ષ બેઠેલા હતા, તમે સારું એવી આવક ધરાવતા હતા, એટલે તમે તમારી શરીરની હવસ સંતોષવા માટે આ ભરતભાઈને પૈસા આપીને તમારી હારે હુવડાવતા. એ વાત સત્ય નથી, ખોટી છે. અમારી દુષ્કર્મની ફરિયાદ બોલે. હેમંત ચાવડા 0 ને 0 જ છે. તમે કઈ જગ્યાએ રહેતા? રંજીતનગર કાલાવડમાં. વિશ્વાસધામ નવાગામ. કેવી રીતના પહોંચાઈ? બધા જતા હતા, અમે દર્શને ગયેલા હતા. બધા તો એના ઘરમાં ન રહ્યા, તમે કેમ દઈ ગયા? એને પૂછો, એને રાખવાનો શોખ હતો. એની બાઈની પીકીમાં જોર નહોતો. એની બાઈને કંઈક બીમારી હતી એડ્સની. દિવસ રાત મને હાંકતો હતો. બોલ બોલ તું બોલ ને, તને તારી ક્રોસનો તને જવાબ હું દઈશ. તમે લગ્ન કેવી રીતના કર્યો? મંદિરમાં. ત્યાં બાયડી હતી? લગ્ન કર્યા ત્યારે? ત્યારે હતી. ઘર પરિવાર સંયુક્ત કુટુંબની સામે અપનાવી છે. પેલા દુષ્કર્મ કરેલ, રાખી છેતરપિંડી કરેલ. લગ્ન થયા તમારા મા બાપ હતા? લગ્ન થયા ત્યારે તમારા કુટુંબ પરિવાર મા બાપો હતા? કોઈ નહીં. તમે વિશ્વાસ તમે એકલા ગયા હતા? કયા સમયે ગયા હતા? હા, ડિલીટ કર. ડિલીટ જ છે. કોકની ક્રોસ છે ને હજી દીદી નથી, મોબાઈલમાં ન રાખ, નકર ન પૂછ મને. હા તો પછી એ જ કહું છું, ખાલી તૈયારી કરી છે. તૈયારી નહીં, આને ડિલીટ કર. આ કયું છે કે છે ને કરું? ઉભો રહે, તારે ફોનને હું કાંઈ નથી કરતી, તને માનસિક થાય છે. હજી ક્રોસ દીધી એ નથી, આને ક્યાં ઓલો એરો કરો, ઓલો જાતું કેમ નથી? વહી ગયું. અહીંયા ગયું, અહીંયા આ બે કાં જાતા નથી? ડિલેટ જ છે, શરૂઆતનું છે. જાતા કાં નથી? ડિલેટ જ છે. તોય વયા જવા જોઈએ. હાવ હાવ નો જાય. કાનો જાય? હાવ જાય જ નહીં. લખ્યું તો ખરા, યુ ડિલેટેડ ધીસ મેસેજ. તો તું પીકી ના મેસેજ ડિલીટ, ફોટા બોટા બધું પાછા લઈ લેશ. આમાં નો આવે. શું નો આવે? એટલે જ હું કહું છું રેકોર્ડિંગ નથી કરવું, તૈયારી કરાવવું. તૈયારી કરાવશ તો અમુક એવા પ્રશ્ન હોય જે ક્રોસ નથી દેવાની પીકીને તું હોય ને સુધારો વધારો કરવાનો છે ને બોલવામાં ભાન ન હોય ને તું મારી દીધા ટેપિંગ લેસ. આ તો એ સુધારો કરવાનો હતો. તમે કયા સમયે ગયા હતા? લગ્ન થયા ત્યાં તમારા માતા પિતા હતા? નહોતા. તમારા પતિને ખબર છે કે તમે આ લગ્ન કરો છો? હું મનમાં પતિને કહેવાની શું કામ જરૂર છે? 10 વર્ષથી છૂટી રહું છું, મારી રીતે રહું છું. લગ્ન થયું ત્યાં તમારા પરિવારનું કોણ હાજર હતું? કોઈ નહીં. એ જ મારો પરિવાર હતો, એ જ મારો પતિ હતો. એને મને વચન દીધા, એને મને દિવસ રાત હાઈકી તું મારી પત્ની છો, સમજી ગયો? એટલે આજ મારો આવ્યો પતિ છે. જો વકીલ સાહેબને એતરાજ હોય તો વકીલ સાહેબ પોતાના ઘરે લઈ જાય મને. મૈત્રી કરાર કર્યો ત્યારે કેટલા જણા હાજર હતા? આખો એનો ટ્રસ્ટ માં બધા હતા, 15 થી 50 જણા હતા. એટલા નહોતા, 15 થી 50 નહોતા. એની સાક્ષીમાંથી પછી મને આમ લઈ ગયા ત્યારે 5 જણા જ હતા. 4 વકીલ અને 5 જણા ઈ. 4 વકીલ નહીં, 2 સાક્ષી. મને તમે નહોતા તો તમે ક્રોસ દઈ દી. 2 સાક્ષી. પણ તમે નહોતા, તમે ક્રોસ દઈ દી. અરે 2 સાક્ષી, 2 અમે. બીજા હતા 4 જણા. એને અમે ઓળખતા નથી. દેખીને ઓળખી. હા, જોઈએ ઓળખી. તમે એના ઘરમાં કેટલા સમય રહ્યા? 1 વર્ષ. 1 વર્ષની જગ્યાએ 3 વર્ષ. 2024 ચાલુ થયું, 4 વર્ષ. કઈ સાલમાં મળ્યા? 2020. 2017માં કહી દઈએ તો શું વાંધો? 2017 ને પીકીના કેની ગાનમાંથી 18 કહી દઈએ તો? 18 શાંતિથી આવેલા, 19માં વાંધો પડ્યો.
18, 19 ને 20 ત્રણ વર્ષ થઈ ગયા. આપણે 17, 18 નો ક્યાં પુરાવો જ નથી. ભલે ન હોય, 18નું વર્ષ પૂરું થતું હતું, 19મું ચાલુ થતું હતું, 18, 19 ને 20 મને એવું ખોટું નથી બોલું, માણામાં ગઈ ડીવી. તો 2 વર્ષ. 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષના 2019 ફીનલો 4 વર્ષના ઘરમાં રહી. તો મારો ઘરવાળો હોય 2 વર્ષ થયા તો હું આખું જવા દે ને. એનું 2 વર્ષ રાખ, 2 વર્ષ રાખ ને મારું. એ 2 સેટ થઈ ગયા, 2 થઈ હું તો ગયા. મફતમાં નથી જોતો. તમારે કેટલા બાળકો છે? 3 મુન્ના, મુન્ની ને મારો. તમારા પોતાના? અમે 2 ને અમારા 3. એક જ છે. 3 છે. હું સંયુક્ત કુટુંબમાં રહેતી. હું પતિના હરેક બધું છે ને નિભાવ્યું છે. તમે ગયા ત્યાં તમે તમારા છોકરાને ભેગો લઈ ગયા હતા? હા, મસ્ત મજાનો ખાતો પીતો હું. પછી હવે કાઢી મૂકો, નથી ખાતો એટલે તકલીફ પડે. હમ. અહીંયા પડ્યો પાથરો થતો, ઓલો બાય રમતો, ઓલો અંદર માન શોધતો. તમને મારકુટ કરી કોઈ ફરિયાદ છે તમારી આગળ? છે. તો મારકુટ કરી નથી? કરીશ. ત્યારે ખાલી હારામાં જવાબ આપવાનો, મારકુટ નથી કરી. છે મારકુટ છે, લેખિત પોલીસનો કાગળ છે, DIR રિપોર્ટ છે. મારકુટ કરી નથી? ભલે તું ભલે ને કે ના કે હા? હા કરીશ. મારકુટ કરી નથી? હા કે ના? કરીશ. હા કે નામાં? હા. મારકુટ કરી નથી? હા કરીશ. હું ના પાડું છું, મારકુટ તું કરી ભલે નથી. ના કે, તું તો લોટ ચોધી નો થોડી છો. તાર પાસે ના કહેતો તો તું પુરાવો દે. હું પ્રશ્ન શું પૂછું છું? મારકુટ કરી નથી? સત્ય નથી ઈ વસ્તુ. ત્યારે એમ કહેવાનું હા મારકુટ કરી છે. આવો તમે પ્રશ્ન, તને હા તો કીધું. આખો જવાબ દેવાનો. મારકુટ થઈ હતી. કેટલા રૂપિયા તમારા ગયા? 5 લાખ. અરજીમાં તમે 3 લાખ પૂરા કીધા છે. 3 કીધા ને સાહેબ, 2000 તો 2 લાખ તો કરજો ભાઈ. ઘરવકરી નો લઈ ગઈ હો, મારા મા બાપે મને નો દીધું હોય. પિયરમાંથી તમને વધુમાં વધુ પૈસા લેવાનું કયો છે, તમે ખોટું કયો? પુરાવા આપો. ખોટું કયો છો એટલે મતલબ ખોટું બોલો છો. અમો ખોટો એ બોલતા વસ્તુ તમે ખરી નથી. ખરી નથી. આ સમોર લગ્ન થઈ ગયા છે, તમને જાણ હતી? નહોતી. આ બળાત્કાર કર્યો ત્યાં તમારી સહમતી હતી? નહોતી. તમને મજા આવતી હતી? નહોતી આવતી મજા. તોય ઉપર ચડી ગયો. એ ઉપર હતો કે તમે ઉપર હતા? એ ઉપર હતો. કેટલા શોટ માર્યા? એને મજા આવી ત્યાં સુધી ચોટ માર્યા. એની સમય તારીખો એ સાહેબ. તમને મજા આવતી હતી? એને તમારી માં તમે બાપ સાથે ચોદાવતી હોય આખી રાત, તો તમે એની સમય તારીખ લખો. કયો હાલો તમારા બાપે તમારી માને કેટલી વાર રાત્રે જઈ દી હશે? તમને બાપે સમય તારીખ મળી હશે તમારા ભાઈ? આ બળાત્કાર થયો ત્યાં તમને મજા આવી હતી? નહોતી એવી. હું રોતી હતી. ત્યારે કહેવાય સાહેબ પેડો રહ્યો ને પેડો, કોઈ જબરજસ્તી ખવડાવે ને તોય મીઠો લાગે, પ્રેમથી કઈ ને તોય મીઠો લાગે. આગળ વધ. પછી તમારી ફરિયાદ કરી હતી? કઈ રીતે? એમાં તમે સમાધાન કરી નાખ્યું છે? નથી કર્યું. તમે બીજી ફરિયાદમાં સમાધાન કર્યું છે? નથી કર્યું. મૈત્રી કરાર તમારો ક્યાં થયો? રોલ એને તમારી પાસે પુરાવા છે? છે. જો નોકરાણી તરીકે રાખતા અને ઘરમાં તમે રહ્યા છો એ વાત તમે ખોટી છે. એ વાત સત્ય ને ફરીશ. માથાનો હાથ રાખવું પડ્યું એમાં ચાવડા તને એક વકીલ ને. તું આવ ને મારા વકીલ થઈને ક્રોસમાં તો મજા આવે. રાત્રે કોકને ખોટી રીતના હેરાન ન કર, નંબર બ્લોકમાં નાખી. સવારમાં મહિલા પોલીસમાં ફરિયાદ થઈ જશે. ધ્યાન રાખજે, ખોટી રીતનો હેરાન ન કર રાત્રે કોઈને. મિસ કોલ હતો, જોશથી અવાજ ઊંચા અવાજે વાત. ડુંગળી રાનના મિસ કોલ હતો, ખરાબ નહીં બોલવાનું. મિસ કોલ હતો, શું કામ હતું? તું ધમકી દેશે? ટીનેજ નાખી દેવાનું ને મોઢા ઉપર. હે
શું કામ ધમકીઓ દેશ રાત્રે શું કામ હતું હે શું કામ હતું કામ શું હતું ફોન નંબર દે સાહેબ ફોન કરતા એસી બીજી બધી ધમકી દે તો બરોબર શું કામ શું હતું હલો 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 આરામખોર ધમકી હું દેશે કામ શું હતું હે કામ હે મોઢા ઉપર એસિડ નાખી દેવાની ધમકી દે કામ શું હતું એમ કહું છું રેકોર્ડિંગ થઈ તો હે રાત્રે 3:30 વાગે માં તો અમને ઉપાડી જવાની અપહરણ કરવાની ધમકી દે મિસકોલ અહીંયા આવલ અલા અહીંયા આવલ તારે ઘરે પોલીસ મોકલું છું ઉભો રે મિસકોલ હતો રાત્રે 3:30 વાગે અપહરણ કરવાની ધમકી દે છે અરે મિસકોલ હતો કામ શું હતું એમ કહું છું ભાઈ હે ઓ અપહરણ કરવાની ધમકી દે અમને હે મિસકોલ હતો કામ શું હતું ઉભો રે તને ઉભો રે મોઢા ઉપર દવાઓ નાખવાની ધમકી દે છે અરે હે ફિનાઇલ નાખી દેવાની ધમકી દે ભાઈ કામ શું હતું તું અહીંયા આવ તારી માન જોડનારા અરે અને અમે આખું દેખાડશું કામ શું હતું અને ઉડાવવાનો બહુ શોખ છે ને તો ઉભો રે અરે કામ બોલ મારે કાંઈ મતલબ નથી, મને મારા પૈસાથી મતલબ છે ખાલી. ઠોકી ના તારા તેના પૈસા નીકળે છે લુખા. તને ખવડાયું પીવડાયું બધી કઈ મફત આવે છે? તારી છેડતીની ફરિયાદ ચાલે છે. તું આ બધી કેટલી વાર ઉઠી ગયો? તું આ બધી કેટલી વાર ઉઠી ગયો? 500 ફોન વોટ્સએપ એ 15 માં તું ગ્રુપ માંથી તું મેસેજ ઠોકાય. આ ફરિયાદ કઈ છે મારી? કેટલી વાર ઠોકાયું છે? બાપા ઈને તારો મોબાઈલ લઈને આવી છે. તું કેટલી વાર મારો ઉઠી જાય ફરિયાદ કર્યા પછી? લુખો ત્રાસ દે એ રાતના 2 વાગે 3 વાગે 5 વાગે ફોન કરીને ત્રાસ દે. 4 વાગ્યાથી તું બીજા અહીંયા ચાલુ હોઈશ. નહીં જે હોય અમારો પ્રશ્ન છે. હું એમ કે અમારે આટલા નીકળે છે તો તું પ્રૂફ લઈને પોલીસ સ્ટેશને ક્યાંથી આવતો ખદડીના? હા તો હું આવું છું, હાલ અત્યારે આવું છે. તારા ભેગો કઈ મફત આવતું ન? મારા એરિયામાં આવીને તારા ભેગો કઈ મફત આવતું? તું કઈ કર કરીએ મને કેમ ફોન નથી હું તારા માટે જઈ ગઈ છું બેટી શું નહીં ફોન કર એમ મન કો લખ લે સ્ટેમ્પ આવતા બંધ કરે કમારી છે. ઓકે મોકલી દો તમારા માણસ હાલો બેન રાજી ખુશી લગ્ન કરો છો? ભાગીન નથી ને? તમે રાજી ખુશી લગ્ન કરો છો? એકાબીજાને ઓળખો છો? સાક્ષીને ઓળખો છો? કોઈની ધાક ધમકી કે દબાણ નથી ને? કેદી લગ્ન કર્યા? 1-3-2023 ક્યાં કર્યા? કઈ જગ્યાએ? બ્રહ્મનાથ મહાદેવ. બેન તમે રાજી છો ને લગ્ન કરવામાં? કોઈનું દબાણ કે ઘરેથી કંઈ લઈ આવ્યું એવું નથી ને? કાંઈ કે ભગાડીને લઈ આવ્યું કંઈ નથી ને?